સ્નાન કર્યા પછી પણ આ 8 ભૂલો ન કરો, નહીં તો તમે રાતોરાત નિર્ધન થઈ જશો. મિત્રો, સ્નાન કર્યા પછી કેટલીક એવી બાબતો છે જેના પર આપણે વારંવાર ધ્યાન નથી આપતા. આ 7 ભૂલો છે જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને ધન અને સમૃદ્ધિની હાનિ થાય છે. તેથી જો તમે પણ સ્નાન કર્યા પછી આવી ભૂલો કરો છો તો તે તમારા પરિવાર માટે ખરાબ પરિણામ લાવી શકે છે. શાસ્ત્રો કહે છે કે આ એવી ભૂલો છે જેને આપણે વારંવાર અવગણીએ છીએ અને તે સ્વાસ્થ્ય અને પૈસા માટે હાનિકારક છે. આજે અમે તમને જણાવીશું કે સ્નાન કર્યા પછી શું ન કરવું જોઈએ. બાથરૂમમાં સ્નાન કર્યા પછી આપણે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો. સ્નાન કર્યા પછી આ રીતે બાથરૂમ હોડવાથી વાસ્તુ દોષ થાય છે. સ્નાન કર્યા પછી આપણે તેને ગંદી ગણીએ છીએ અને જે ભૂલો ન કરવી જોઈએ તે વિશે. કેટલાક લોકો સ્નાન કર્યા પછી ગંદા પાણીને છોડીને બહાર આવે છે. જ્યારે વાસ્તુમાં આને ખોટું માનવામાં આવે છે તો જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે તમારી આ આદતને કારણે રાહુ અને કેતુ તમારા પર ગુસ્સે થઈ શકે છે. જે લોકો સ્વચ્છ નથી રહેતા અને આવા લોકો ક્રોધનો સામનો કરવા માટે પણ તૈયાર રહે છે. આ ઉપરાંત તમારી આ આદતને કારણે ઘરમાં ધનની હાનિ થવા લાગે છે. કેટલાક લોકોની આ આદત હોય છે કે નહાયા પછી તૂટેલા વાળને બાથરૂમમાં છોડી દે છે અને જો તમને પણ આદત છે તો તેને ઠીક કરો તો શનિદેવ અને મંગળ મળે છે, ગુસ્સો આવે છે અને તમને તેમના આડઅસરનો સામનો કરવો પડી શકે છે. તમારા ઘરમાં નકારાત્મકતા વધે છે અને તમારા કરિયરમાં પણ તમારે સંઘર્ષનો સામનો કરવો પડે છે. સ્નાન કર્યા પછી તેને ડોલમાં છોડી દેવાની આદત અથવા બાલદીને ખાલી રાખવાની હોય તો આ ભૂલને તરત જ સુધારવી જોઈએ. ખાલી ડોલને ઊંધી રાખવાનું ભૂલશો નહીં તો તમારા ઘરમાં ગરીબી આવવામાં સમય નહીં લાગે. સ્નાન કરતા સમયે તમારા પગમાં ચપ્પલ બિલકુલ ન પહેરો. તમે ચપ્પલ પહેરો છો તો સ્નાન કર્યા પછી ફરીથી તમારા પગમાં પાણી ન નાખો. આવું કરવાથી ધનનું નુકસાન થાય છે. તમે ઘણી વાર સાંભળ્યું હશે કે લોકો સ્નાન કરતી વખતે લોકો કંઈક ને કંઈક ગાય છે અથવા બોલે છે. તે એક સારી વાત છે. સ્નાન કરતી વખતે આપણે ચૂપચાપ નહાવું જોઈએ. તમે ઈચ્છો તો પવિત્ર નદીઓનું સ્મરણ કરીને પણ સ્નાન કરવું વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. સ્નાન કર્યા પછી તરત જ માતાઓ બહેનોએ સિંદૂર ન લગાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પતિની ઉંમર ઓછી થાય છે. કારણ કે આપણે સ્નાન કરીએ છીએ ક્યારેક ખાલી પેટ હોઈએ છીએ અને આપણા વાળ પણ ભીના હોય છે. તેથી જ જ્યારે વાળ કોરા થાય પછી જ સિંદૂર લગાવવું જોઈએ. ઘણા લોકો તેમના બાથરૂમમાં નીલકટર જેવી વસ્તુ રાખે છે અને નાહ્યા પછી તરત જ નખ આપે છે. આવો બિલકુલ ન કરવું જોઈએ. આવું સકન માનવામાં આવે છે. નંબર 5, સ્નાન કર્યા પછી કપડાં ધોવાની આદત. વાસ્તુમાં કહેવાય છે કે નહાતા પહેલા કપડાને ઘણી વાર ધોઈ લેવા જોઈએ. લોકો કપડાં પહેરીને સ્નાન કરે છે અને પછી તેને ધોવા માટે મૂકે છે, કારણ કે આ ભૂલ તમને નુકસાન પહોંચાડી શકે છે. સ્નાન કર્યા પછી ભીના કપડાને છોડી દેવાનું સારું નથી. ભીના કપડાં ન છોડવાની આદત હોય છે અને સ્નાન કર્યા પછી તેઓ પોતાના ભીના કપડાને બાથરૂમમાં છોડી દે છે. તો આદતને સંપૂર્ણપણે છોડી દો. નંબર 6, ઘણા લોકોની આદત હોય છે કે તે બધા કપડાં પહેરીને જ નહીં છે અને ભીના કપડાં બાથરૂમમાં છોડી દે છે. તમારા આવું કરવાથી સૂર્યદેવ તમારાથી નારાજ થાય છે અને તમને ચામડી જેવા રોગ ઉત્પન્ન થાય છે. નંબર 7, નગ્ન થઈને પણ સ્નાન ન કરવું જોઈએ. આમ કરવાથી પિતૃદેવ અપમાનિત સાથે જળ દેવતાનું પણ અપમાન થાય છે અને ઘરમાં ગરીબી આવે છે. ત્યાંથી જ તમારે સ્નાન કરતી વખતે શરીર પર એક કપડું તો અવશ્ય રાખવું જોઈએ. આ સિવાય બાથરૂમમાં ભીના કપડાને ખુલ્લા ન છોડો. બાથરૂમ ખુલ્લું રાખવાથી રોગો થઈ શકે છે અને વાસ્તુશાસ્ત્રમાં તેને નકારાત્મક ઉર્જા તરીકે પણ જોવામાં આવે છે.
આનાથી ઘરના ઉર્જા સ્તર પર અસર થાય છે અને બાથરૂમ ગંદકી, ભેજ અને વરાળનું સ્થાન છે અને તેથી તે થઈ શકે છે ખુલ્લા બાથરૂમમાંથી ચેપ થવાની સંભાવના છે અને આરોગ્ય પર નકારાત્મક અસર કરી શકે છે, જે તમારા પરિવારના સ્વાસ્થ્ય, મૂડ અને સમૃદ્ધિ પર નકારાત્મક અસર કરી શકે છે. સ્નાન કર્યા પછી મોટા ભાગના લોકોની આદત હોય છે કે સ્નાન કર્યા પછી બાકીનું પાણી ડોલમાં છોડી દઈએ છીએ અથવા તેને ખાલી રાખીએ છીએ, પરંતુ વાસ્તુ અનુસાર સ્નાન કર્યા પછી તરત જ ગંદુ પાણી ફેંકવું જોઈએ અને તેને સાફ કરવું જોઈએ. જો તમે પાણી ભરવા માંગતા ન હોવ તો ડોલને ઉલટી કરો અને આનાથી કોઈ વાસ્તુ દોષ નહીં થાય. મિત્રો, માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો.